કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડિયો જોતા હોય એટલે તમે મજામાં જ હોય. અને સૌ પેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. ને કેમ છો? મજામાં છો ને? અને અત્યારે મિત્રો જોવો કે જોવું પડશે મારા મિત્રો આવો એટલે મિત્રો અત્યારે 8:30 વાગ્યા છે ને એવું છે ને કે હવે જોવો કે મકાઈ બકાઈ તો વટાઈ ગઈ છે. મારા પપ્પાએ વાટી લીધા છે. તમને ઝૂમ કરીને દેખાડું જો કે વટાઈ ગયા ને એવું છે ને અત્યારે હવે જો કે સવારના પોરમાં ચાલુ કર્યું છે બ્લોગ. એટલે આખા દિવસનું જે પણ પરિસ્થિતિ તમને દેખાડું. અત્યારે જો કે શાંત વાતાવરણ છે પણ પક્ષીઓનો તમને અવાજ સંભળાતો હશે એવું છે ને. ઓલું ઝાડવું તો જોવો કે હવે ને બધા પાંદડા ખરી જશે પીપળાના ને પછી નવા કોરા હે ને એટલે એવું છે મિત્રો કે બધા માલને બધાને નખાઈ ગયું ને એવું છે કે જો કે અત્યારે બધા ખાય છે મિત્રો. જો ખાય છે ને મિત્રો એવું છે ને. મકાઈ હવે હાવ જરાક જ હોય પૂરું થઈ ગયું. બધાને એકવાર નખાય ને એટલી હતી એટલે એવું છે. તો હવે બપોર પછી હવે મકાઈ બકાઈ વાટવી જોશે ને એવું છે ને મિત્રો. કે ઘઉં કાલ જેવો કે હારી લીધો ને જરા ઝીણી કંધાર ડૂસો હતો ને એ પછી ટ્રેક્ટરથી સીપીએથી હારી લીધો મિત્રો એવું છે મિત્રો. ને આકડી હવે થોડું પછી જમવું પણ પડશે ને એટલે એવું છે ને. આ માલ ખાઈ લે પછી તેને પાણી પાઈ દે મિત્રો. કે જો કે મકાઈ વાટીને લેવો છું ને એવું છે ને કે મતાઈને માલને એક વાર નાખી દીધું ને એવું છે ને. ઓલી બે ગાયું દેખાય ને તમને હાથ ચીંધું એ મિત્રો એ બેને ઓલો ડૂસો હોય ને થોડો વાર એ નાખી દીધો એટલે ડૂસો ખાઈ જાય ને થોડું બુરી. એટલે આ બેને જરા નાખ્યો ને એવું છે એટલે ખાઈ લે ફટાફટ. બસ બધાને પાણી પાય એવું છે ને મિત્રો. વાં ટ્રેક્ટર હાલે છે ભજન ચાલુ કરી દીધા. કોપીરાઈટ આવશે મિત્રો મને એવું છે ને. અત્યારે મિત્રો જો કે હવે 5 વાગી ગયા ને એવું છે મિત્રો. તો મિત્રો કે એકવાર બધા માલને નખાઈ ગયો ને એવું છે ને. હવે બીજી વાર જ્યાં મકાઈ છે ને માલને નાખવાનું છે એટલે આગળ થોડીક વારમાં પછી બાલને મકાઈ નાખી દે ને. હવે બે ક્લિપ દેખાડી કેમ આજે આખા દિવસનો બ્લોગ બહુ ના આવ્યો એટલે એવું છે મિત્રો. તો મિત્રો કે જો કે માલને બધાને બીજી વાર મકાઈ બકાઈ નાખી દીધી ને એવું છે ને. આજ જો કે ભેંસ વહેલી ધોઈ નાખી ને એવું છે ને. હવે મિત્રો ખાઈ લે એટલે બધાને હવે પાણી તો હવે બધાને પાણી પાઈ લીધા. હવે ખાલી એ ભેંસને પાવાનું એવું છે ને. આ બે તો પાણી રૂંટે સારી પર ઠપકા લે એટલે એવું છે. તો એ પાણી પીશે ખાલી ભેંસને પાવાનું છે ને. અત્યારે 6:30 વાગી ગયા છે ને એવું છે. હવે તમને થોડુંક પછી 1-2 ક્લિપ દેખાડું પછી મિત્રો વિડીયો પૂરો કરી દઉં. એટલે એવું છે મિત્રો કે જો માલને તો બધાને થોડુંક વાર પહેલા પાઈ લીધું હતું એવું છે ને. હવે જો કે હવે ભેંસને પાણી પાવાનું છે એટલે આખડી ભેંસને પાણી પાય આવે એટલે અહીં તો પાણી વહી ગયું હોય એક ઉનિકોમાં જે પાણી આવે છે એટલે હું છે. એટલે મિત્રો કે જો કે બધા ખાઈ લીધું. તમને હે ને અંધારો નહીં દેખાય. માં જુઓ કે તમને હાવ લાલ ભડકા જેવો થઈ ગયું છે આસમાન તમે જોઈ શકો છો. એટલે હું છે મિત્રો કે હવે જો હું કેવું મારે કંઈક એવું નથી ને ફરી મળશું એટલે એવું છે મિત્રો. અને હવે તે પહેલાં હવે બધાને બેસને પાણી પાઈ આવું મિત્રો. કેમ કે તે પણ તઈની વાઈટ જુએ છે. અંધારાને જો દેખાતી નથી તમને જરા દેખાતું. એક તો ભેંસ પાસે કાઢી ભાઈ મિત્રો. આ તમને જે જરા દેખાતું ને એ નથી દેખાતું. ના જ દેખાય ને મિત્રો. આ તો આની કમ ભેંસ હોય ને મોટા પાં હોય ને એટલે દેખાય. એટલે એવું છે મિત્રો. ના હાવ કઈ ને હે ને જોતા હાવ બધું કેવું કરી નાખ્યું પૂરાનું બધું કુંતરી નાખ્યું હતું ને એટલે
કે આકણી હવે પાણી વહી જાય ને એટલે આંબાને પાવું હતું, પણ હવે મોડું થઈ ગયું ને હું હવે સવારે પાઈ લે મિત્રો. તો કે હવે મિત્રો આગળ હવે જો કે થોડીક વારમાં મિત્રો કે હવે ભેંસ બેસ દવાઈ ગઈ છે, તો આગળ મિત્રો કે હવે હે ને મિત્રો થોડીક વાર હવે ભેંસ દોઈ લીધી ને થોડીક વાર ઠરવા દેવાય એટલે હું છે, તો હવે જરીક વાર રહેવા દે તક તક તો ડાયરેક્ટ ના દેવા જાય ને, એટલે પછી દોઈ લીધી ને એટલે હવે આગળ ડેરીએ દેવા જવાનું છે, એટલે એવું છે મિત્રો. ને હવે જો પણ બ્લોગ પણ બહુ તાણું થઈ ગયું છે, એટલે એવું છે મિત્રો. તો મિત્રો કે વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કે વિડીયો કેવો લાગ્યો, તો ફરી મળશે આવા જ નવા ન્યૂ બ્લોગમાં. તો તાતા બાય બાય મિત્રો. અને આગળ થોડુંક આપણે ડેરીએ દૂધ દેવા જવાનું છે, એટલે મિત્રો કોઈ મોડું પણ થઈ ગયું ને કંઈક નવીન ના લે એટલે કંઈ વાંધો નહીં, તો ફરી મળશે આવા જ નવા ન્યૂ બ્લોગમાં. તાતા બાય બાય.